મારી સાથે હે ને બહુ અન્યાય થાય, મને કોઈ હુવા જ નથી દેતું ને આ છોકરી તો હે ને મને હાવ નથી હુવા દેતી. સવારમાં આવતા વેત મારી બાજુમાં હુઈ જવાનું ને આપણને નહીં હુવા દેવાનું. મારે તો રોજનું થયું, કોને કહેવા જાઉં ને પછી તો ઉઠીને ને ચા બનાવી નાખી. મેં કીધું કોક ચા તો બનાવી દો, તો કે હાથે બનાવો કે અમે કોઈ નવરા નથી. હવે તો કોઈ ઉઠતા વેત ચાય નથી દેતું, હવે તો આપણે હાથે બનાવીને પીવો પડે છે ચાય. એટલે આપણે તો જાતે ચા બનાવીને મસ્ત મજાનો કોટો ચડાવી લીધો ચાનો. મેં કીધું કોઈ બનાવીને દે કે ન બનાવી દે, હું તો હાથે બનાવીને જ પી લઈશ. ને પછી જો આન પાસે કેટલા બધા રમકડા હે પણ આને મારા કવરથી જ રમવું. મેં કીધું રમકડેથી રમવાનું હોય તો કે ના, કે મને તો કવરેથી જ રમવું. જો એ કવરથી જ રમતી હતી, હું લઈ લેતી હતી ને તો રોવા માંડતી હતી. એટલે મેં કીધું હાલે તું રમ કવર, કેમ કે રોહે તો મારે જ છાની રાખવાની. એટલે મેં કીધું હાલે તું રમ કવરથી. અને પછી તો આપણા બેનને ઢીંગલામાં બેહાડી દીધા. મેં કીધું થોડીક વાર રમાડો હવે માં, હું તો થાકી ગઈ હું રમાડીને. પછી તો જો ભાભીએ મસ્ત મજાની રસોઈ કરી નાખી. મેં કીધું સારું બનાવજો જમવાનું, તો કે હાય કે રોજ સારું જ બનાવું હું. અને ત્યારબાદ જમવાનો ટાઈમ થઈ ગયો તો એટલે હું ને ભાભી તો પેલા જમવા બેસી ગયા ગરમ ગરમ. ને જમી કારવીને નવરા થયા ને ત્યાં તો અમારા હનીસ્કા બેનને હુવાનો ટાઈમ થઈ ગયો. એટલે આપણે તો એને હિંચકાવી નાખ્યા. મારા કરતા તો મારા વ્લોગમાં હે ને હનીસ્કા આવે ને બધાય પાછા હનીસ્કાને ઓળખે. દુકાને આવીને કે આ હનીસ્કા હે ને આ હનીસ્કા હે ને, મને તો કોઈ ઓળખતું જ નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં હનીસ્કા, તું ફેમસ થઈ જા. ને પછી તો જો મમ્મી કપડાં હંકેલતી હતી, કેમ કે આપણે તો રહ્યા નકામાં, આપણે કઈ કામ કરવાનું ન હોય. એટલે ભાભી ને મમ્મી કર્યા કરે કામ. દુકાનમાં જઈને જોયું ને તો આપણા હનીસ્કા બેન તો એને મમ્મીને ખોડામાં બેઠી હતી ને એને પપ્પા સામું જોતી હતી. પણ એને પપ્પાને તો એટલું બધું કામ હે ને કે સામું જોવાનો ટાઈમ નથી, કામ કરતા કરતા રમાડતો હતો. અને પછી મમ્મી કે આલી હોય કે બાપ દીકરી જઈની કે હે ને બકાલું લઈ આવો. મેં કીધું હા લાવો, હું ને પપ્પા જ બકાલું લઈ આવીને પછી તો જો પપ્પાએ બકાલું લીધું. કેમ કે આપણને બકાલું લેતા ન આવડે, આપણને ખાલી ખાતા આવડે. ત્યાં એક કાકડી દેખાઈ ગઈ ને તો મેં પપ્પાને કીધું લાવો પપ્પા હું કાકડી ખાઉં, તમે બકાલું લ્યો. બકાલું લઈને વયા ગયા ઘરે. ને ઘરે જઈને પેલા મમ્મીને કીધું મમ્મી પેલા ગરમ ગરમ ચા પાય. એટલે તો મમ્મીએ તો જો મસ્ત મજાનો ગરમ ગરમ ચા પાયો ને ઈ તો મેથી વીણવા બેસી ગઈ. અને આજે ભાભીની ફરમાઈશ હતી કે બેન આલુ પરોઠા બનાવીને, એટલે ભાભી લોટ બાંધતી હતી ને હું જો બટેટા ફોલતી હતી. મને તો બટેટા એટલા ગરમ લાગતા હતા ને કે વાત જ જવા દો. ભાભીએ બાંધી નાખ્યો લોટ અને આપણે તો જો મસ્ત મજાનો મસાલો વઘારી નાખ્યો. બધુંય કરીને અંદર ગઈ ને તો મમ્મી હે ને હનીસ્કાને રમાડતી હતી. તો મને કે આલે થોડીક વાર રમાડ. મેં કીધું હાથ જોડું, હવે થોડીક વાર તમે રાખો. આખો દી રમાડીને હું થાકી ગઈ, થોડીક વાર તો તમે લોકો રાખો. ત્યાં તો મમ્મી કે માર ફિયાને હનીસ્કા કે લેતી નથી ને, એમ કરીને આઘી લઈ લીધી. મેં કીધું આખો દી રાખું હું, હવે તમે મને પોરો ખાવા દો. ને પછી તો આપડા ગરમ ગરમ આલુ પરોઠા બનાવતા હતા ને બધા જો તૈયાર માથે ખાતા હતા. મેં કીધું તમે બધા તૈયાર માથે ખાવ હો ને, ખાઈ લ્યો કાંઈ વાંધો નહીં. હનીસ્કાને કીધું તુંય ફિયાન રાજમાં ખાઈ લે, પછી કોઈ નહીં ખવડાવે તને. અને પછી તો ફાઇનલી આપણો ખાવાનો વારો આવી ગયો. મેં કીધું લાવ ફટાફટ ખાઈ લો નતર ઠરી જાહે. એટલે આપણે ગરમ ગરમ આલુ પરોઠા ખાઈ લીધા. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા વ્લોગ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરજો. ને હા મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો. ટાટા બાય બાય ગાઈઝ.